9 KM ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મળતા સમાચાર અરવલ્લીથી પાડાના વાકે પાલખીને ડામ જેવી ઘટના સર્જાઈ। અરવલ્લી મોડાસા ઈસરોલ ગામના ખેડૂતો રેલવેના કામને લીધે વીજ કનેક્શન કાપતા પાકને નુકસાન। પ્રાપ્ત વિગતો અનુસાર કેટલાય સમયથી રેલવેનું કામ ચાલુ છે, ત્યારે ઈસરોલ ગામની સીમમાં આવેલા ખેડૂતોના ખેતરમાં જતી લાઇનને વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા છે। 1 માસ જેટલા સમય થયા છતાંય 25 જેટલા ખેડૂતોને જીબીમાં રજૂઆત કરવા છતાંય કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી। રેલવેના કોન્ટ્રાક્ટર કહે છે કે અમે એસ્ટિમેટ ભરી દીધું છે। બીજી બાજુ ટીટોએ જીબીના એન્જિનના ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે રેલવે લાઇનવાળાઓ એસ્ટિમેટ ભરતા નથી, તેના કારણે વિલંબ થયો છે। તો હવે રેલવે ખાતું અને જીબી એકબીજાને ખો-ખો રમત રમતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ ગામના ખેડૂતના મોંઘા પાક જેવા કે મગફળી, જુવાર, બાજરી સુકાવા લાગ્યા છે। મોંઘા દાટ બિયારણ ખાતર ખેડ કરી માંડ વાવણી કરી હોય ત્યારે ધરતીના તાતને પડતા પર પાટો જેવી દશા થઈ છે। આ કનેક્શનનું કામ સત્વરે પૂરું નહીં થાય તો આવનાર સમયમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કે ઉપવાસ પર બેસવાની ચમકી ઉચ્ચારી છે। તો હવે તે જોવાનું રહે છે કે ખેડૂતોને તંત્ર કે સરકાર ન્યાય આપશે કે કેમ। વિશેષ માહિતી જવાનસિંહ ઠાકોર, બ્યુરો ચીફ, અરવલ્લીથી। મારું નામ પટેલ રોહિત કુમાર કે છે અને હું મેદપુર ગામનો રહેવાસી છું। અમારે અહીંયા રેલવે લાઇન જઈ રહી છે, ત્યાં આગળ મગફળીનું વાવેતર અમારે સાઈડમાં કરેલું છે। રેલવે લાઇન બિલકુલ ફીડર SS લાઇનની અંદર તાર તૂટી ગયેલા છે અને ત્યાં આગળ 1 મહિનાથી કંઈ પણ કામ થયેલ નથી। 1 મહિનાથી અમે ઘણી રીતે કોશિશ કરી છે, ઘણી રીતે અમે ફોન પણ કર્યા છે। લગભગ 25થી ઉપર ખેડૂતોએ ફોન કરેલ છે, તે છતાં પણ કોઈ રિસ્પોન્સ આપેલ નથી અને અમારે મગફળીનો પાક 1 મહિનાથી અંદર પાણી જયેલ નથી। તો એના માટે અમારે શું કરવું હવે અને અમને આનું નિરાકરણ કરી આપવામાં આવશે કે નહીં આવે, એની અમે કોશિશ કરી રહ્યા છીએ। કેટલા સમયથી આ તાર કાપી નાખેલા છે? છેલ્લા 1 મહિનાથી અહીંયા તાર કાપેલા છે। 1 મહિનાથી કંઈ પણ કામ કરવામાં આવેલ નથી। અમે એન્જિનિયર જોડે વાત કરી તો અમને સાંભળવા મળ્યું કે એસ્ટિમેટ ભરેલ નથી, એટલા માટે અહીંયા કામ રોકાઈ ગયેલ છે અને છેલ્લા 1 મહિનાથી અહીંયા કંઈ પણ કામ કરવામાં આવેલ નથી। અમે ઘણી રીતે જાણકારી કહે છે કે કરી આપશું, આવી જશે માણસો, આવી રીતે ફોનની અંદર કહેવામાં આવે છે, પણ કોઈ કંઈ કરવા આવતું નથી।